હાલો હાલો જટ હાથ પગ વાપરા રાખો. આ તંદી બધી પ્રોગ્રામ હે દાડો પૂગે તમને બધાને તા. આ અમારા જમાનામાં તો આવું કઈ હતું જ નહીં. આખા ગામના ગુંગણો હે ને ભેગા કરીને માથે બાંધી દેતા. આ આજકાલની પ્રજાને ખર્ચા સિવાય કઈ ઉકલતું જ નથી. આમ જટ જટ કરો હાવ દાડો પૂગે તમને તા. આજુ ખરે આ ચંદરવાન જીરીક આપણે ને ઊંચા બંધાવે હે. છોકરા ઓલા કઈક અંગ્રેજી ડાગલા મોકલા હે ઊંચા ઊંચા આવે બહુ જ ના. ઈ ઓલો ઉંદેડો ની બધું ઉંદેડા અરે ઓલો મિકી માઉસ ને કામ કે આપણે તો જોતા ના આવડે. ઠીક હા આ સ્ટેજ તો નામી ઠાવકું બનાવ્યું છે, મજબૂત બનાવ્યું છે. પાછું ગ્રાઉન્ડ એ બહુ જબરું છે. ગમે એટલા માણસ આવે હમાઈ જવાના છે. અને કંઈક આજુ ખરે ઓલા બોલવા વાળા ભાઈ આવવાના છે. છોકરાઓને રૂવાટા ઉભા કરી નાખે એવા છે. ધણાણા જોઈજીએ. હા હા મનીષભાઈ વઘાસી આવે છે. અરે બોલ પણ હાય થાય એ હું અરે છોકરા ઓલું કઈક ઇન્સ્ટાગ્રામ પેજ હાકે છે અમેઝિંગ દ્વારકા કરે ને ત્યાં એજ્યુકેશન એક્સપો જેવું કઈક કરે છે. પહેલી વાર નથી થતું, ચોથી વાર થાય. તમારા છોકરાની નોંધણી કરાવી કે નથી કરાવી? તો જટ તમારા છોકરાઓની ઓલી નોંધણી કરાવી લેજો. ઇન્સ્ટાગ્રામ પેજની બાયોમાં કઈક લિંક બિંકુ રાખી છે છોકરાએ. પણ અહીંયા આવવાથી શું ફાયદો થાય? અરે હમણાં તમારા પોતરાઓને 10 વર્ષ પૂરું થાય પછી નિહાર ને કોલેજ ગોતવા હાટુ બધી જગ્યાએ દોડવું જોઈએ કે નહીં? હા તો અહીંયા 40 થી વધારે નિહાર કોલેજ વાળા આવ્યા છે. રૂબરૂ મળી લેજો ને તમે. ડીઝલ ના તમને બચાવી દઉં હું ભાઈ. અને માથે જાતા 50,000 ની તો કઈક ઓલે સ્કોલરશીપ દે છે એમને. આ વર્ષમાં કઈ છે માથા વર્ષ ગયા ને સ્કોલરશીપ નો ફાયદો થઈ જાય કામ લાગી જાય ને. બાબુભાઈ તમે સમજો જ ને, જલ્દી રજીસ્ટ્રેશન કરાવો. લિંક છે બાયોમાં.